નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ફરી એક વખત જે માર્કેટ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સતત બીજા દિવસે શહેરના મોગલવાડા મટન માર્કેટ આવેલું છે તેને સીલ કરવાની કાર્યવાહી હાલ પાલિકાની માર્કેટ શાખા તેમજ દબાણ શાખાની ટીમ દ્વારા સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જો કે જે પ્રકારે આ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કે જે પ્રકારે જો કે જે મોગલવાડામાં આવેલું જે મટન માર્કેટ છે તે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। જો કે સતત બીજા દિવસે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે પણ પાલિકાની જો કે જે ભાડું છે તે નથી ભરાતું તેને લઈને હવે કડક કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। મોગલવાડામાં આવેલું મટન માર્કેટ છે જે આજે સીલ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। જો કે જે પ્રકારે સતત આ સીલ કરવાની જે કાર્યવાહી છે એ શરૂ થઈ ચૂકી છે અને પોલીસને બંદોબસ્ત રાખી એસીપી કક્ષાનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે। જે પ્રકારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। માર્કેટ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલ સાથે દબાણની ટીમ અને પોલીસનો બંદોબસ્ત જોડે રાખી આ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। જો કે મટન માર્કેટ ઘણા વર્ષોથી અહીંયા આવેલું છે ને તેનું ભાડું નથી ભરાતું તેને લઈને હવે પાલિકા આ દબાણ શાખાની ટીમ ઢોરપાટીની ટીમ અને પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે। જે પ્રકારે આપ જુઓ કે આ પોલીસનો વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ એસીપી કક્ષાના અધિકારી અહીંયા ખડે પગે તૈનાત જોવા મળી રહ્યા છે। કોઈપણ એવી ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ મોગલવાડાનું આ મટન માર્કેટ છે, આપ જોઈ શકો છો મોગલવાડાનું આ મટન માર્કેટ છે જે ભાડું ન ભરતા હોવાની વાત પાલિકાના ધ્યાને આવી છે અને તેને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જોઈ શકો છો જે પ્રકારે જો કે જે પ્રકારે જો કે ચાર દરવાજા મટન માર્કેટના આવેલા છે, ચારે દરવાજા સીલ કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની જે માર્કેટ શાખા છે તેઓ દ્વારા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો જે પ્રકારે ચાર દરવાજા છે એ ચાર દરવાજા દબાણ શાખાની ટીમ અને તેઓ દ્વારા કડક વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલ મોગલવાડા મટન ખાતે વેપારીઓને તેઓના વેપાર અર્થે ઓટલા ફાળવણી કરવામાં આવેલ હતી, પરંતુ વેપારીઓ અલગ જગ્યાઓ પર આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। જે પ્રકારે છેલ્લા 10 થી 15 વર્ષથી આ તમામ મટન માર્કેટ એટલે કે મોગલવાડા માર્કેટના તમામ વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એમ છતાં પણ ભાડું ન ભરતા આજે સીલ કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી। કેમેરામેન નિહારની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।